ઓપરેશન બ્લેક ફોરેસ્ટના જવાનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાયું સન્માન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના કરેગુટ્ટાલુ ટેકરી ઉપર ઓપરેશન બ્લેક ફોરેસ્ટ સફળતાપૂર્વક પાર પાડનાર સીઆરપીએફ, છત્તીસગઢ પોલીસ, ડીઆરજી અને કોબ્રાના જવાનો સાથે મુલાકાત કરી તેમનું સન્માન કર્યું હતું। નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રીએ આ 21 દિવસીય નક્સલ વિરોધી અભિયાનમાં જોડાયેલા સુરક્ષા અધિકારીઓ અને જવાનોની બહાદુરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે તેમની ઐતિહાસિક સફળતા બદલ સમગ્ર દેશને તેમના ઉપર ગર્વ છે। છત્તીસગઢ તેલંગાણા સરહદ ઉપર સ્થિત કરેગુટ્ટાલુ ટેકરી, જે એક સમય નક્સલવાદી સંગઠનોનું મુખ્ય મથક ગણાતું હતું, ત્યાં 21 એપ્રિલથી 11 મે 2025 દરમિયાન આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યા હતા, જેમાં 16 મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે। આ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો। ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશને નક્સલવાદના અભિશાપમાંથી મુક્ત કરવા માટે દ્રઢ સંકલ્પિત છે અને આ અભિયાન એ દિશામાં એક મોટું પગલું છે। તેમણે આ ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા 18 જવાનોની પણ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને તેમને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી હતી। આ ઓપરેશન કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલનનું ઉદાહરણ છે।